જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। લે ભાભી, હા તમે આયા વાહીદુ કરવા તો તમારો ફોન ક્યાં? ઈ સ્વિચ ઓફ કરીને કબાટમાં મૂકી દીધો છે। અરે ઓલા રાજ્યા ડોહાનો મારો ફોન આવ્યો તો હું કહેતો તો પૈસા કેટલા લઈ આવ્યા છે એ પેલા મને કયો તમે? 5 લાખ। અરે પછી તો બહાટી બોલાવે જ ને, નો બોલવાનું બોલતો તો બોલે અને 5 લાખ રૂપિયા ને તમે નાખ્યા ક્યાં? ઈ ઘરમાં પડ્યા પણ તો ઘરમાં પડ્યા છે તો દઈ દેવા માંગો હું છે? દેવા હાટુ લીધા છે તો શું કરવાનું છે એનું? તને ખબર છે આપણા બેયના ભાઈડા સુરત છે, હીરા ગયો તા હીરામાં મંદી પગાર બંધ છે, છોકરા ભણે છે હોસ્ટેલમાં, પૈસા કાઢવા ક્યાંથી? એમને ઘર આલે એટલે 5 લાખ લઈ લીધા છે, 2-5 મહિના ઉપાદી નહીં। અરે મન કે તારી જેઠાણી ક્યાં ગઈ? મેં કીધું કા એનો ફોન કેમ કે બંધ આવે છે? મેં કીધું તું પૈસા લેવા આવી હતી? ઈ કે ના। મેં કીધું જી લઈ ગઈ હતી ને એને ફોન કર, ઈ કે એનો ફોન બંધ આવે છે। મન કે તારી જેઠાણીને કહેજે મારા 5 લાખ રૂપિયા દઈ દે ને તો હારા વાઈટ નહીં રહી। એવો જવાબ દઈ દે, તું ઉપાધી કર માં, તારે કહી દેવાનું તમે જાણો ને ઈ જાણે। ભાભી મને તો ઉપાધી કરી ગઈ। ઉપાધી કરવાની જ ન હોય, ઉપાધી કરવા આટું લીધા છે, ઉપાધી કરે ઈ ટેન્શન લેને કા નહીં ટેન્શન દેને કા। અતિ વાત કાઈ વાંધો નહીં, હાલો તો એક કામ કરો ને, ઘરે આવવાનું કહેતો તો ઈ કહેતો તો તારી જેઠાણીનો ફોન નહીં ઉપડે ને એટલે ઘરે ધક્કો થાય। ભલે ઘરે ધક્કો થાય, તું ઢીલી પડતી નહીં, જવાબ હું મારી રીતે દીધા રાખે। એમ તો ઢીલી તો હું ન પડું, દેરાણી કોની? મારી। હા તો બસ હાલ એક કામ કરો ને, તમે ઘરે જાવ તો હું કરી નાખું વાહીદું। હાલ લે બાપા હાલ લે, મારી બોલો આવી જાય। સાચી વાત છે। હા આ સાઈડમાં તો કામે ઉકલતું નથી। આવો। ક્યાં ગઈ તારી જેઠાણી? એ મારી જેઠાણી બહાર ગયા છે, બોલો ને શું કામ હતું? આખી રે તો આ ખાહડા કેના છે? અરે આ તો મારી જેઠાણીના, પણ મને નહોતી ખબર, મને એમ કે બહાર ગયા છે। એ ભાભી, ભાભી આવો જય શ્રી કૃષ્ણ। હા જોયા, ધક્કો થયો તે ધક્કો જ થાય ને, તને ખબર નથી પડતી પૈસા દેવાની? બાપા ખબર છે દૂધે ધોઈને દઈ દેવા છે, પણ શું કરવું અટાણે મુસીબત જ એવડી છે। બેયના ઘરવાળા સુરત, કારખાના ચાલુ નથી થયા, શું કરવું કયો? તે મેં કીધું સુરત જાવ એમ, અહીંયા રહ્યો ખેતી કરો મજૂરી કરો તો મહિને 50,000 બે થઈને કમાય। ખેતી ઘણી એને કરવી છે પણ એમ કે છે હાથ ધોઈડવાળા થાય છે અને ખેતી ઉકળતી નથી। અમાર જણને ખેતી લગભગ તો જો કે આવડતી જ નથી રાજુ બાપા। હા પણ ખેતી કરવાની જરૂર જ ક્યાં છે? તમે બે હરખી ભેગી થઈ ગઈ છો। ના ના મારા પૈસા તું લઈ ગઈ ને કેટલો ટાઈમ થયો? 2 મહિના થઈ ગયા, હો કઈ 2 મહિના જેવું થઈ ગયું। હા લગભગ એટલું થયું। હા તો દેવાની ખબર ન પડી, તું અઠવાડિયાનો વાયદો કરીને લઈ ગઈ છો અને એની જગ્યાએ કેટલા અઠવાડિયા 8 વયા ગયા। દઈ દે હું એને બીજે કારખાને નક્કી કર્યું છે ને સેટ ઉપાડ દી એમ છે, એમ કીધું છે। એટલે મારે એની ઉપાધિ કરવાની? ના તમારે તો તમારી ઉપાધિ, અમારે ઉપાધિ કરવાની છે। બાપાના પૈસા દઈ દેવા છે, દઈ દે હું બાપા, થોડોક ટાઈમમાં દઈ દે હું। શરમ આવી જોઈ, શરમ તમને? એ શરમ આવે છે રાજુ બાપા, એટલે તો હું ફોન સ્વિચ ઓફ કરીને કબાટમાં રાખું, હું જવાબ દેવો? એ રાજુ બાપા તમારા પૈસા દૂધે ધોઈને દેવા છે, પણ 4 ધક્કા ખાધા। 5મો ખાઈ જાજો, લગભગ મેળા આવી જાહે। 5મે ધક્કે પૈસા આવી જવા જોઈએ, નહીં તો છે ને આ ખોયડાને તાળું લાગી જાહે। ઓય બાપા જિંદગીમાં પહેલી વાર બાઈ માણા હારે વ્યવહાર કર્યો અને ફિટ થઈ ગયો। એ બાઈ માણા રે વ્યવહાર કર્યો ને ફિટ થઈ ગયો। હવે કોના તારા જેવા કઈ કે બાયુ માણા રે વ્યવહાર કર્યા છે ને ઈ ફિટ જ થઈ ગયા। ઓયો ગયો આલ શીરો કરી ખાઈ લઈ। રામ રામ રાજુ બાપા। કેમ નો મને બોલાયો? હું બોલાવે? આ ગામમાં માણસ બધા એવા ભેગા થઈ ગયા છે ને, ક્યાંક વ્યવહાર કર્યા એટલે કાન થઈ ગયા। તમારું મોઢું કાયમ દાંત કાઢતું હોય, હસમુખું હોય, આજ કેમ મોઢું પડી ગયું છે? સમજાણું ને હો। 5 લાખ રૂપિયા પડી ગયા છે।
અરા તો ધ્યાન રાખીને લઈ જતા હોય તો ઠેલી ફાટી ગયેલી હોય તો લઈ જ ન જવાય. અરે એમ નથી કેતો, તો એ ઓલી વીજળી નો રહી, હા એ મને ફોન લાવીને મારી પાસેથી 5 લાખ રૂપિયા લઈ ગઈ. મને કે વ્યાજ જોતું હોય લઈ લેજો. મેં કીધું હવે ગામના માણસ આગળથી થોડું વ્યાજ લેવાય. મેં 1 રૂપિયો વ્યાજ નથી લીધું બોલ. અને હવે છે ને 2 મહિના થયા ધક્કા ખવડાવે છે, મારા લોહીના પૈસા છે. ઓહો 2 મહિનાથી તમને પૈસા નથી દેતી? હસોડી ના પાડી દેશ. કાલ આવજો, પ્રમદી આવજો. મારે પગ છે ભાઈ, હવે તો પગ દુખે છે. પણ એ કે છે હું રાજુ બાપા ને જાવશો તો દઈ દેહું. પણ એને કહેવાય ને કે કાંઈક ટાઈમ ટેબલ હોય, કઈ દઈ દેવાના હોય પૈસા, ને કડક ઉઘરાણી કરાય ને. સુરત થી પૈસા આવવાના. સુરત થી કેદી પૈસા આવશે? સુરત થી કારખાના વાળા ઉપાડ, હીરા વાળા કેદી ઉપાડ દે ને કેદી આ મને પૈસા દે. હવે રાજુ બાપા તમે એની વાતો બધી સાંભળો ને, હાવ ખોટાડી છે. એનો ઘરવાળો ક્યાંય કામ જ નથી કરતો. તઈ તો હલવાઈ ગયા રૂપિયા, હલવાઈ ગયા મારા રૂપિયા, હલવાઈ ગયા મારા. કડક ઉઘરાણી કરો કાયમ જઈને, એટલે પૈસા નીકળી જાય. એ વાત તારી હાસી. કાયમ હવે જાવું જશે. રૂપિયા લાય. બરોબર છે. લાકડા માં દીકરા આવે છે ને હગે વગે કરવા જશે ને વાડામાંથી અત્યારે ટાઈઠું પડે છે ને કોક બઠાવી જશે નકામે નકામ. દાંત કાઢતા તમારો મગજ ફરી ગયો છે, ગાંડા થઈ ગયા છો ભાભી? એલા ફરી નથી ગયો ને ગાંડી નથી થઈ ગઈ તો વાડો તારો છે. હા હું વાડા મુભો જ મારો જોઈએ ને, કોકના વાડા મુભું રેવાય. એમાં એવું છે હું 2 દી પહેલા થોડાક લાકડા લઈ ગઈ ને એટલે મને દાંત થઈ. એ પૂછતી તો જા તું લાકડા, હું કાકા ઓલા રામન છોકરાને મારી મને તોડ નાખ્યો. તે એમ કીધું ને કે લાકડા કોક લઈ જાય એટલે મને દાંત આવ્યા. સોરના ફેટની. હવે મને ખબર પડી ગઈ લાકડા તું લઈ જાસ કા? તમારે તો ગેસના ચૂલા નથી? એલા ગેસના ચૂલા છે, ગેસે આમ ઝાર રાખીને તાપીને એમાં કાઈ વરતું નથી. આ ભઠ્ઠા જેવું થાય? ના ભઠ્ઠા જેવું નો થાય, આના જેવો શેકેય નો થાય ને. એક દી હું નીકળીને દેખી ગઈ અને કીધું પૂછવું નથી, આને ઉપાડી લેવાય. બીજી ફેરે પૂછીને લેજો. એમાં ભાઈ આમાં પૂછવાનું હોય એવું નથી. જો આ લાકડા રહ્યા ને મેં શમશાનમાં નાખવા રાખ્યા. એવું છે? તમે શમશાનના લાકડા ચોરીને લઈ જાવ છો. એ બાપા એલા ઈ એક ગામમાં કોઈ ગઈઢું વઈ જાય તો આ લાકડા જો એટલે ભેગા કર્યા બિચારા ફરી જાય તો કામ લાગે. ઠેક તાર બાપા માંદા છે એટલે? મારા બાપા એક જ માંદા, ગામમાં કેટલાય ગઈઢા માંદા મુઆ. ઠેક એવું છે? પછી ટાણે લાકડા ન જડતા. આમ જો ઓધા બાપા જાવ થઈ રહ્યા છે. હા નાનો પાડતો આવે તો લેવા. ના નહીં પાડું. શું તમારે હીરાન કારખાના કેવા સુરતમાં હાલે? એટલે અમારે તો અસલ હાલે છે કા? હા. અરે ધોમે ધોમ. માર ભાઈ ની હમણાં કઈક 2 મહિના છે નથી આવ્યા. એટલે અમાર બે ભાઈ સુરત છે? બે ભાઈ. હા અમે જો આયા બે બાયુ અને છોકરા ભણાવી ગણાવીને મજા. એ સાચી વાત. તમે હારું હો આ ભાઈડા વિનાની રહી હગો છો. અમારે તો એક દી ક્યાંક બહાર જાય તો ફોન ઉપર ફોન બોલ. અમે દેરાણી જેઠાણી સૈયદ ભાઈલા સાપ. સાચી વાત છે. હા હું તાર જેઠાણી કરે? અરે મારી જેઠાણી લીલા લેર ને મોજે દરિયા, એને હું વાંધો હોય મારી જેઠાણી ને? એને કાઈ વાંધો જ ન હોય, એને બધે જે આવે એ પૈસા લઈને ભેગા જ કરવા છે. લે વાત સાંભળી છે મેં, લેણું થઈ ગયું છે. એમાં થાય ને એવું છે. જો બધો વહીવટ મારી જેઠાણી કરે. બરોબર. અને હું તો રહી નાની, ખાલી મારે હુકમ કરવાનો ભાભી આ નથી, ભાભી તે નથી, ભાભી આ લેવું છે તે લેવું છે. તા તો હાજર જ હોય પૈસા. હાજર જ હોય ને, જેની પાસે આવે એની પૈસા લઈ જ લેવા છે. આમ જો વિપુલભાઈ આ તો વાત ન કરાય. માર હાહુ જીવતા ને તો એ વ્યવહાર તો માર જેઠાણી જ કરતી, પણ એને માર હાહુ પાસેથી પડાવી લીધો. હા એટલે તારા હાથમાં કાઈ આવ્યું જ નહીં ને. માર હાહુ નું કાઈ ન આવ્યું તો મારું કાઈ આવે? નો જ આવે ને. ઓલી માથા ભારે હે તારી જેઠાણી. આમ જો તાર જેઠાણીને સમજાવજે, જેના આવે ને પૈસા નો લે. જો દેણું થઈ ગયું ને તો ઓલા બે માંથી કારખાના વેચીને આવતા રહે. એલા ઈ વાતે ઓમ તો છે હો, દેણામ કરી જાય વેચવું પડે બધું. પણ જો માર જેઠાણી જ્યાં જાય ને ત્યાંથી થાલી આવે જ ને ગમે એટલા પૈસા લઈને આવે. હા એ સાચી વાત છે. તાર જેઠાણીનું કામ ઈ છે. અને તું નીકળ જા, હવે મને મારું કામ કરવા દે. ઓહો આથી જાવત છું, કઈ રાત રહેવા નથી આવી કઈ? ના નીકળો હાલો. હવે હે ને બીજી ફેરાથી લાકડા પૈસા વગર ન લઈ જતી હો. ઉપાડવા હોય તો ઉપાડી લેજે, ગમે ત્યારે ઉપડી જાહે. ના લાકડા માથે નાખીને બહાર નાખી સમજી. અરે તારાથી થાય ને ઈ કર લેજે ભૂરા.
તમારા જેઠાણીના દેરાણી ધંધાજી છે, ઓલી પૈસાના બૂચ મારે, આ લાકડાના બૂચ મારે. લઈ લે તું તારે જોઈ એટલા મરસા, હું બેઠી છું. પણ ભાભી હા. પૈસા વગરની કોકના ખેતરમાં ઘરી ગયું છે, કોક ટાંગાઈ ભાંગી નાખશે. કાઈ નો થાય, ખાલી તારે ટેકો પુરાવાનું, તું તારું કોઈ નામ નો લે, મને બધું આવડે છે. હવે ઈ બધું તો ઠીક, ઓલો રાજ્યો ડોહો 2-3 દીનું કહી ગયો છે કે તાળા મારી જાહું ઘરને જાહું, ક્યાં આપણે, મને તો બીક લાગે છે. ગાંડીના પેટની બીવાનું ન હોય, હું બેઠી છું ને, હવે એનો રસ્તો મેં કાઢ નાખ્યો છે. એમ તારે ખાલી હું કહું એમ ટેકો પુરવાનો, આયા હા કહું. સમજો, હવે તારે ખાલી મેં કીધું એમ એની હારે વાતો કર્યા રાખવાની, બસ આયા કરવાની. હું મારું કામ કરી અને હું મારું કામ કરી. મરસા તો લઈ અરે રે જો એ ભૂલી ગયું લે. ડોહો બપોરે સંભારા હું કરશું, શેનો કરશું? અરે લઈ જ લે. એ આવો. આવ્યા. ક્યાં ગઈ તારી જેઠાણી? ઈ રે ભાઈ મારી જેઠાણી ઘરમાં. રાજુ બાપા અમે તો હેરાન થઈ ગયા હાવ. કા? અમાર જેઠાણીને ક્યાં જોને હરખું છે, ઉપાધિમાં પડી ગયા, કાઈક થઈ ગયું છે, બધાયને ભૂલી જ જાય છે, ખુદને મને ઓળખતા નથી. બોલાય તું. જો હમણાં બોલાવું. ડાયો છે વાહ. હા મારા દીકાને તૈયાર કરી દઉં, લાલી કરી દઉં, પાવડર કરી દઉં, એ મારો દીકો. મામાની ઘરે જાવું? હે મામાની ઘરે ન જવાય, મામી બહુ વાયડી છે બટા. હા નાઠું વડાવ. માદીકો મોટો થઈ જાહે, પછી ભણવા જાહે, નોકરી કરશે, હે અને પછી માર દીકાને લગ્ન કરી નાખવા છે, હગાઈ કરવી છે. વાયદરી છે આને. આમ જોવો હું તમને કહું છું ને, એને કાઈક થઈ ગયું છે. એમાં એવું છે કે પેલે ખોરે એને દીકરી આવીને મરી ગઈ છે ને, તો ઈ એને હજી અહીંયા રહી ગયું છે, એ નથી જાતું એને. એમ નહીં, પણ મારા પૈસા લીધા ઈ પેલા આવું થયું હોત તો મને તો દઈશું જ. હવે મારા રૂપિયાનું શું? એ રાજુ બાપા તમે નિરાંત રાખો, એને જેદી યાદ આવશે ને તેદી તમારા પૈસા તો દઈ જ દેવાના છે. એમાં દીકા હાટુ તો મારે બેંક મેનેજર ગોતવો છે, મારો જમાઈ બેંક મેનેજર કાહે. એમાં દીકાના લગનમાં તો ડિંગલ વાજા વગડાવશું, દાંડિયા રાસ કરાવશું. ઈ મેલોડી કોના ભાભી મેલોડી કો આઈ કોઈ ના વાઈડી ની માર છોકરી ઉઠી જાય છે, રોવા માંડે. મેલોડી કોડાયો છે. હલા આમ જોવો છો ને રાજુ બાપા તમે? જોવે આમાં. મારો દીકો ડાયો વયો ગયો ઉઘરાણી કરીને. જો રાજુ બાપા, બંદૂક લીધી, બંદૂક. આગી રાખ ભાઈ, આગી મોઢું ઓલી બાજુ રાખ. આ એમ નહીં ફૂટી જાય હવે. કેમ અંદર ઓલા સરા નથી ભરાવ્યા? આર્યા છે જો, દેખાય છે. જોજી આમ આગી રાખ, મને બીક લાગે છે એલા. પણ હોય છે ઘોડો દબુ તો એ ફૂટે. એમ હા, કેટલાની લીધી? આ લીધી 2,51,000. બહુ ખર્ચો કરો ભાઈ, આમ મોઢું ઓલી બાજુ રાખ તું. હાલો મૂકી દો બસ. એમની આ બંદૂક તે શેના હાટું લીધી છે ઈ મને કે. જો મારો ધંધો હું હોય તો તમને ખબર જ છે. હવાલા કબાલા બધા એકાય હોય ને એ બધો મારો ધંધો છે. જમીન કોઈની જો હલવાઈ ગઈ હોય તો એ મારે કઢાવવાની, કોઈના પૈસા હલવાઈ ગયા હોય તો એ કઢાવી દઉં. મારો ધંધો એવો છે, જો કોઈને પૈસા જોતા હોય ને વ્યાજવા તોય દઉં. સૂર્યા, તારું જે કમિશન થાય ને એ જડી જાહે. એક જગ્યાએ મારા પૈસા હલવાઈ ગયા છે એ કઢવી દે. પૈસા હું રાજુ બાપા તમે કયો એટલે આમ જો કયો એ કઢાવી દઉં. ખાલી પૈસા જ. એવું છે ને? હા. સમજો, બાકી આ મૂકી દઉં ને એટલે બધું નીકળી જાય. તો અત્યારે પૈસા જાય શું? તો અત્યારે જાય તું. આનો પાવર તમને ખબર હે? ઈ પાવર આપણે જેને પાસે પૈસા લેવાના છે ને એને દેખાડજે. હાલ. હાલો વાંધો નહીં. હાલો રે કેમ ગયા બાલા નીકળો હાલો. રાજુ બાપા ના કેટલા પૈસા હલવાડ્યા જલ્દી દેજો હાલો. ભાઈ તમે કોણ? હું આ ગામનો ડોન છું. મારો માણસ છે, બોલાય તારી જેઠાણીને બોલાય. રાજુ બાપા આ શું હે બધું? એ
એ ભાઈ વાત જઈને એમ છે કે 10 વર્ષ પહેલા મારા ગઈઢા હાહુ ગુજરી ગયા છે ને તી હવે એને ખરખોરો યાદ આવ્યો અરે એ મારા માવતર અમને મેલીને વયા ગયા બાપા કાઈ નોતું હાઈએ ખીચડી ખાધી મને કે વો માથામાં તેલ ગહી દે મેં તેલ ગહી દીધું અને હવારે ઉઠ્યા જ નહીં અરે રે અમને નો ધારા મેલીને વયા ગયા ભાભી આમ જો બસ લ્યો ભાભી હવે ગયા એની વાહે ગાયન નો ગાવાના હોય ચાલો લઈ જાઓ અરે રે આવડા મારા છોકરા ગઈડી માલા ખોરા સિવાય મરી ગયા હુતા નહીં આઈ પલ્લર લીધ્યા ઘરમાં એકે છોકરો હુતું નથી હું આવ કરે અરે રે તમારા વિના છોકરાઓને કોણ હુરાવશે ભાભી બસ લ્યો હવે કાઢ ફટાકડી કાઢ તો જ મારા રૂપિયા નહીં કરશે મેન્ટલ થઈ ગયું છે આ રાજુ બાપા આમાં તો સને ફટાકડીનું કાંઈ નું આવે કેમ કે એક તો ગાંડી એમાંય બાય માણા એટલે આમાં મારી ટાંકી તો કાંઈ લાગે નહીં તમારા પૈસા તો હવે છે ને નાઈ લેવાનું છે હું તો જાઉં છું તમે રહ્યો અહીંયા તમે તમારી રીતે પૈસા લઈ લેજો હવે પમની હાંગે દૈસા છે થોડાસિયા ધોતર પરથી મંડળી તેડાવી છે અને વર્તેદી પાણી ઢોળશે ને જમવાનું છે આખું ઘર ખાવા આવી આવજો અરે રે આમ જો ખરખરો ગઈઢા માનો નતો ખરખરો તો મરી ગયા ડોહા તારા પૈસા નો હતો કેમ રાજુભાઈ હમણાં 2-7 દીથી આવું મોરા દેખાવશો શું કરવું ભાઈ શું કાંઈ તકલીફ છે ઘણી તકલીફ છે ને હવે તકલીફ જાજી ઊભી થવાની છે એવું દેખાય છે મને કેમ ઓલી સુવાસની તકલીફ હતી વધી ગઈ ઈ તો બધું બરોબર થઈ ગયું છે પણ મને હું કબૂતી હુઈજી ને તે મારા રૂપિયા વરે ઓલી વીજળીને મેં ઉથી ના દીધા કેને દીધા વીજળીને અરે ભંગાણા તો રાજુ બાપા એને દેવાય પૈસા કોક પાંચ માણાને પૂછે જ ખરા ને કે હું આને પૈસા દઉં કે ન દઉં તો કોક ખારી શિખામણ દે પણ કોઈ ખારું માણસ જઈને હવે એને સમજાવે ને તો પૈસા જડી જાય એમ છે પણ કોઈ જવાબદારી લેવા તૈયાર નથી એ તમારી સાચી વાત પણ એ શું માણા એવું હોય ને એટલે કોઈ જવાબદારી ન લે પણ જો તમે ચિંતા કરો માં રાજુ બાપા હું ભેગો આવું હું આપણે કઈક વાતચીત કરીને એને સમજાવીને તમારા પૈસા હું કઢાવી દઉં હાલો બીજું હું તો આવું તો તારા જેવું ભગવાન નહીં ભાઈ હા પણ હવે પછી આપણે અહીંયા કઈ બાઈ માણસ છે હવે કઈ બાજુ બેહાય નહીં પ્રેમથી બેહાડીને વાતચીત કરી લેવું કે ભાઈ પૈસા જે હોય વહીવટ પતાવી દો ને બાપા હે બરાબર ને હા તો હાલ આપણે આયલા જ જાય બીજું એ ભગવાન મને ક્યાં ટેકો દેસ હું માંડ ઊભો થાઉં છું શું ઊભો કરું છું તમને હાલો ગઈઢે ઘટપણે બૂસ લાગી એ વહમાં તો દરવાજા ખુલ્લા છે કોઈ દેખાતું નથી રાજુભાઈ એ હું અંદર હે હમણાં મરશે બાર એમ હા એ ઘરે છે કોઈ એ આવો હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તમે ભાઈ હા ક્યાં તમાર જેઠાણી એ માર જેઠાણી રહ્યા ભાઈ હું વાત કરવી એ નાણા વટી રે સાજન બેઠું માંડવે આ બધું શું છે એ ભાઈ વાત જાઈને એમ છે કે 5 વર્ષ પહેલા મારા લગન થયા તા ને ઈ લગનની કેસેટ ચડી ગઈ છે માર જેઠાણીને અને સાંભળો હજી કાલ હાંજે કેવું થયું ખબર છે કેવું થયું ઉકઈડી બેહારવાનું બાનું કાઢીને અને ગ્રીનલેન્ડ સોકડીએ પોઈગા એ ભાઈ હું ન્યાથી ઢહરી આવી મને ખબર પડી ને અને જો નો ખબર પડી હોત ને તો બસમાં બેહીન ગરેડિયા પોગી ગયા હોત જેવા પાયલ બાઈના દાદા એવા મારે સૌજી ભાઈના દાદા લાખો પતિ રે સાજન બેઠું માંડવે રાજુભાઈ આ લગન ગાળામાં તો લગભગ આપણા પૈસા નહીં નીકળે હો આ કેસેટું લેશે ક્યાંથી આ હા ક્યાંયથી નથી લેતા રાજુ બાપા હવે એને મગજમાં કોઈ જાણે હું થઈ ગયું હોય જો આવું જ કરે છે લે રાજુભાઈ હવે આ પરિસ્થિતિમાં તો આપણે પૈસાની વાતય આની હારે કેમ કરવી નહીં મેળ પડે
મારા વીરાના હાથ ઘણા થાય હોશ મને આવે છે ઓલી પાયલના હાથ ઘણા થાય શરમ મને આવે છે કોઈ આપે 500 રૂપિયા કોઈ આપે 5 લાખ રખ મને બહુ થાય શરમ નથી આવતી રે બસ ભાભી બસ હવે જાજા ગીત નથી ગાવા એ બાયું આવી ગયું બધી હા આવી ગયું બધું રાજુભાઈ હા તું હાથ ગયણા કરીને આયલો આવજે હું નીકળું આપણો નહીં મેળ પડે આમાં કોઈ વાતે સમજે એમ તો છે નહીં હું તો કોણ જાણે ઉઘરાણી આવ્યા હતા કે લગ્ન ગાળામાં આવ્યા હતા કઈ સમજાતું નથી આમાં શું હાથ ઘણા કરે આમાં તો મને એમ છે કાંડ કરવી પડશે કાંડ મરી ગયા ડોહા ગીત લગનના નથી ગાત્યું ગીત હવે તું ગા ગામો ગામ જઈ તારા 5 લાખ રૂપિયા ના લે કા રાજુ બાપા લે લગભગ હાથમાં નહીં આવે પૈસા આ ડોહો એકલો એકલો કેમ વાતો કરે છે મેન્ટલ થઈ ગયો લાગે છે રાજુ બાપા હા કેમ એકલા એકલા વાતો કરો છો તમે હવે જાજો ટાઈમ નથી હવે હું કેમ પૂરું થઈ ગયું પણ શેનું પૂરું થઈ ગયું ઓલા પૈસાનું કેમ કઈ સમજે એમ વાત કરો ઓલા વીજળીને પૈસા દીધા હતા ને હા વીજળી થઈ ગઈ મેન્ટલ ન હોય હવે કેમ રૂપિયા કાઢવા કે નથી પૈસા દેતી જઈ જાવ તો ગાંડા જ કરતી હોય કઈ ખર્ચી રીતે સામે બેહે તો આપણે રૂપિયા માંગીએ એવો ટાઈમ જ નથી રહેતો રાજુ બાપા તમે મને એક વાત કયો એ વીજળી પહેલેથી ગાંડી હતી ના રે બાપા હાવ હાજી હતી આ પૈસા દીધા પછી કોણ જાણે એને ટેન્શન વધી ગયું કે કઈ બીમારી લાગુ પડી ગઈ કઈ ખબર નથી પડતી જાઉં છું એટલે એ બેઠી બેઠી ગાંડા વેડા જ કરે છે એને કાંઈ નથી થયું મારી પાસે એક આઈડિયો હોય તમે આઈડિયાનો ઇસ્તેમાલ કરો ને એટલે પૈસા તમારા ડાયરેક્ટ નીકળી જાય બોલો કેમ હા કે નહીં કેમ રાજુ બાપા અરે વાહ રયુડા વાહ હવે અત્યારે જ જાઉં છું અને તું કેસ ને ઈ એકવારનો આઈડિયો કરી જો રૂપિયા નીકળે તો ઠીક ન કરે એના નામનું નાઈ નાખું નથી કોઈ એ આવો હા ક્યાં ગઈ તાર જેઠાણી અરે માર જેઠાણીની તો ખબર જ છે તમને હું મારે તમને કેવું એ ઘીહોડા લેવા ગઈ તી મારી સૈયર ઘીહોડા લેવા ગઈ તી રે ઓહો હો આમ જો રાજુ બાપા કાલે દેરાની જેઠાણી માર્કેટે ગઈ તી બકાલું લેવા તી ઘીહોડાની કેસેટ સડી ગઈ છે આજે ને ઓહો નાના ઘીહોડા મોટા ઘીહોડા લાંબા ઘીહોડા મારી સૈયર અને આમ જોવો કઈક આવા ગીત ગાય અને કઈક તો હાવ મૂંગા થઈ જાય છે કઈ બોલતા જ નથી તઈ બિચારી દુખિયારી નીકળી બોલ. નકર અત્યારે લાખો રૂપિયાની મિલકત આ બાઈના હાથમાં આવત પણ હવે મગજમેટ થઈ ગયો છે શું કામનું કયો કેમ લાખો રૂપિયાની મિલકત એ કાલે હું એના પિયરિયામાં ગયો તો મારે થોડું કામ હતું ને તે હવે આગળ પાછળ તો કોઈ હતું નહીં આના બાપને એક દીકરી તે એના બાપને 60 વીઘા જમીન નીકળી છે એ હા સરપંચે બિસાડાએ કીધું કે તમારા ગામવાળી વીજળીને લઈ આવો અને જો સહી સિક્કા થઈ જાય ને તો આ બધી જમીન વીજળીના હાથમાં આવે નતર શ્રી સરકારમાં વહી જાહે પણ હવે આનું તો મગજ કાંઈ કામ કરતું નથી હેસે બિચારીના કરમ નબળા શું બીજું કાંઈ ન થાય હાલો હવે જાઓ એ ઉભા રહ્યો રાજુ બાપા ઉભા રહ્યો જય શ્રી કૃષ્ણ બેહો ગાડીના પેટની પાણી ભર્યાય એ રાજુ બાપા હું કહેતા હતા હમણાં એ તારા બાપની જમીન નીકળી છે જાજી અને જો તારા સહી સિક્કા નહીં થાય ને તો બધી જમીન શ્રી સરકારમાં વહી જાહે એટલે હવે તારું તો મગજ કામ કરતું નથી કોણે કીધું હું કહું અરે પાણી પીઓ પાણી પીઓ બસ પીઓ કોણે કીધું મગજ કામ નત કરતું રાજુ બાપા બધુંય મગજ કામ કરે મને બધું યાદ છે પહેલી વાર તમે ઉઘરાણી આવ્યા હે પહેલી વાર તમે આવ્યા હે તો મેં ખાલી નાટક કર્યું તું બીજી વાર તમે ઉઘરાણી આવ્યા તો હાહુનો ખરખરો ખોટો હતો આ ત્રીજી વાર તમે આવ્યા તા હે તો મેં આના લગ્નના નાટક કર્યા
આ નાટક હતું મને બધું યાદ, મને ઈ યાદ છે, બધું યાદ છે. એમ ઊભી થા. આ બધુંય તને યાદ છે તો મારા 5 લાખ લીધા એ યાદ હશે ને? તો હવે દેવા છે કે એક ધોકો માથામાં મારું? એ દઉં છું, તમારા 5 લાખ રૂપિયા દઉં છું. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજુ. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુધર ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો વિડીયો ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.